ખાતા હોય એને બદલે ઈ આખા બધા મિત્ર મંડળ બધા સાથ સહકાર દે હા બધા સાથ આપણે અહીં ખાઈ કે આપણી વિડીયો બનાવીએ હાસી વાત ના અને આપણે કે કોઈને નામ આપતા નથી અમે 7 દિવસ સુધી છેલ્લા 3 વર્ષ સીતારામ જય વચરાજ કી બધે મજામાં અમે હેરા આવ્યા નાગેશભાઈ ઘેર અહીં તો હું નાગલો કા પણ મારે થોડીક આમ મીડિયામાં રિસ્પેક્ટ દેવી પડે ને ભાઈઓ નકર ગયા કે વિનોદ ભાઈઓ રિસ્પેક્ટ નથી દેતી પછી અમે કામ દઈએ એને હારા બનાવી ને બેની હફતા જો બેની એક ખારી ખાઈ નકર ભાઈ બિન ભેગા ખાતા હોય એને બદલે ઈ હારો છે બાતતા નથી ને કોઈ દી તો બિનુવારી કઈ બાદો બિનવારી બાજી પડો ઈ થોડું હાલે બિનુવારી બાદે ને કા ભાઈને જરૂરી છે જરૂરી છે હા હમણાં તો કઈક જરા કેટલાક વાકમાં આવ્યો હોય તો ડાયરેક્ટ ફોન કરો ને ડાયરેક્ટ કહે હો કાંઈ કર્યું તું તે કર્યું તું રાણી તો કઈ નો કે આ હે ને બારાબાઈ ગણપતિ બાપાનું આયોજન હે કેટલાક વર્ષ થયા નાગલા કરો ત્રીજું વર્ષ હે ને ત્રીજા વર્ષ થયા કરે તે હું આવી હતી અમે નાગલાબેન ફોન આવ્યો હતો કે આવજે કે મને ખબર નહોતી ને હું તો પહેલે દી થી આવત વાંચતા છઠ્ઠો દી હે મને બરથી ઘણી વિચાર આવે વહેલો ફોન કઈ ન કર્યો કાલે વિક્રમ કાકા નો ઓલામાં જોઈ હતી એટલે પછી યાદ આવ્યું એ નાગલા મને તોને ખબર નથી પડતી કે તું બધે જાય કે આ નો આવે કે ભાઈ ના ગણપતિ ન આવે તો કાંઈ મને એ કે પછી ખબર પડી કે ગણપતિ લેવે એટલે આજ તા કેટલા વાગે આવ્યા અમ ભાઈ કેટલા વાગે વાત હતી ને કેટલા વાગે આવ્યા પૂણા 11 આવ્યા આવવાનું તો 9 વાગે 7:30 વાગ્યાની વાત હતી પેલા 7:30 વાગ્યાની વાત હતી ને પૂણા 11 આવ્યા તો હાલો અમે ખાઈ લઈએ પછી બહાર જઈએ
અમે હે ને નાગેશભાઈ ઘેર ખાઈ પીએ પ્રસાદી લઈને અમે આવ્યા ગણપતિ બાપાને દર્શન કરવા. તો આ બધું કરે કોણ ને મિત્ર મંડળનું અમે નામ? આખા બધા મિત્ર મંડળ બધા સાથ સહકાર દઈએ, હા, બધા સાથ સહકાર દઈએ એના ઘરે થાય. 3 વર્ષથી એ કરીએ અમે. આ તમારા વડીલ કહેવાય, મારો કાકો થાય, દીકરી થાવ તા. તો થોડુંક ડિટેલમાં કયો ને કોણ કોણ કરે, કઈ રીતિ હોય? અમે બધા આ મિત્ર મંડળ જ છે અમારું બધું, હા હા બધા કરતા રહે. અમારે અહીંયા આ ખડા વિસ્તારમાં હા હા આ બધું લક્ષ્મીનગર ને ભીમેશ્વર મહાદેવનું મંદિર, હા ખાસ તો મંદિરની અંદર મિત્ર મંડળ એટલે ભીમેશ્વર મિત્ર મંડળ હા અમારું આ કોઈ મંડળ છે. હા હા મંડળમાં અમારા આ બધા કાર્યકર્તાઓ અર્જનભાઈ છે, નાગાભાઈ છે, રાજુભાઈ છે, આત્યાભાઈ છે, પછી પ્રકાશભાઈ છે, મુનાભાઈ છે, મુનાભાઈ બાપુ અમારે દરબાર છે. આ બધો અમારો પરિવારની જેમ હા. એક સાથે કોઈને નામ આપતા નથી અને 7 દિવસ સુધી છેલ્લા 3 વર્ષથી અમારે ત્યાં થાય છે. હા હા અને મહત્વની વસ્તુ એ છે કે અમે કોઈની પાસે ફાળો કંઈ માગવા જતા નથી, સ્વૈચ્છિક રીતે દરેક લોકો આપે અને દરરોજે દરરોજ ભવ્યથી ભવ્ય ઓછામાં ઓછા 300 400 500 માણસ અહીં સાંજના ભાગની અંદર જમે. બહેનો બધા રાત્રે દાંડિયા રાસ ને એ બધું રમે. રાતના 12:30 1 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલે. આ બધું વ્યવસ્થિત પરવાનગી પોલીસ ખાતાની લઈ અને નીતિ નિયમ પ્રમાણે ગણપતિ દાદાની ખૂબ કૃપા છે અને વર્ષો વર્ષ આ ચાલે. બધાની ભાવના છે. અમારું મિત્ર મંડળ એમ કે જ્યાં સુધી આ મિત્ર મંડળ સશક્ત અને સ્વૈચ્છિક કાર્ય કરો છે, હા પોતાની રીતે દરેક વ્યક્તિઓ બહેનો બધા જમવા આવે, દરેક શ્રોતાઓ ભક્તો એ પણ બધા આના સેવક જ છે. એટલે આમાં કોઈના સ્પેશિયલ નામથી કે કોઈ જે કાંઈ આવે એ દાદા આપે ના મિત્ર મંડળ પૂરેપૂરી પોતાના ખંડથી આ દાદાની સેવા કરી અને આનંદ ઉત્સવ ગણપતિ દાદાનો બધા માણી. પણ લતો ગમે એવડો હોય પણ એ કાંઈ ખેસે ને કાંઈ ખેસે ને એમાં નહીં, કોઈ દી કોઈને નો અમારા થાય. લતાનો એટલો બધો સંત છે કરે તા. કે એક હમ કરીને કોઈનું નામ દેવાની જરૂર નંબરે અમારો એવો લતો છે. ના ના બરોબર. કોઈ વાદ વિવાદ નહીં, ભેગા મળી અને બહેનો બધા જમે એ પણ પાછા ઉઠીને પોતે ને પોતે કાર્ય કરે. સ્વૈચ્છિક બધા સ્વયંસેવક છે અહીંયા બધા. હા ના ના અને આ રીતે અમારો ઉત્સવ ગણપતિ દાદા અમારો બધાનો પૂરો કરાવે. હા. એમાં અમારા મિત્ર મંડળના ખાસ તો અમારા ભાઈ અર્જનભાઈ, નાગાભાઈ, રાજુભાઈ, હાથિયાભાઈ, મુનાભાઈ દરબાર, આ બધા કેટલાક નામે નામ લઈએ તો બધા ઓછા પડે. એટલું અમારું મોટું મિત્ર મંડળ છે. આખું લિસ્ટ બનાવીએ ને તો અડધી કલાક હાલે એવું અમારું આ મિત્ર મંડળ છે. અને ગણપતિ દાદાને એવી પ્રાર્થના કરીએ કે અમારું આ મંડળ કાયમ માટે ચાલતું રહીએ ને આવી રીતે સ્વૈચ્છિક નવા કાર્યક્રમો દાદાના ત્યારે. ના જરૂરથી થાય જ ને. કરવા દઈએ બાપા. પણ તમારો ભાવ એવડો હે તો એ થવાનું જ છે ને. ના ના બરોબર છે. બોલો ગણપતિ હા હા તો હમણાં હે ને ગણપતિ બાપામાં બહુ મજા આવે ગઈ. એટલી ત્યાં માણસનો સ્વભાવ એટલો મસ્ત છે અને આપણું બધાય રાખે ને આપણે અહીં કંઈક થાય કે આપણી વિડીયો બનાવીએ. હાસી વાત ને અનિલ? આપણે આમ બોલે પછી ફોટા પાડે. મને બહુ હરખ છે કે એવું મારા એને ફોટા પાડે બોલે કે હું બોલ કીધા હે તમને ખબર જ છે મારું મોં બંધ ન રહે. મને કોઠીમાં પૂરો ને મારે બોલવું જોઈએ. તો અટાણા અમે છે ને એવું રસ્તામાં હે ત્યાં નાગેશભાઈ પછી એના મમ્મી ઉતા પછી અમારા માલદેવભાઈ પણ આવ્યા હતા બસ મૂકે. એને આવવાનું તો નહોતું કંઈ કેન્સલ હતું નહીં કીધું હતું. વરે નાગેશભાઈ ત્યાં તેડવા ગયા ને પછી કાકાને કીધું કે આવ્યું ના આવ્યું એટલે પછી આવ્યો કાકાને લીધે આવ્યો. નકર અમારે કહેવાતા ન આવત તો એની ત્યાં ધક્કો થયો. એ તો પાછો તરત ઘડીક બેહે દર્શન કરે ને નીકળે ગોકી કે ઘેર ખાવાનું બાકી હતું. હવા તો બસમાં ગયો કે અટાણે આવ્યો કાયો ને બસ જાજી ઘડી રહેવું મેળ આવે નહીં ને. અટાણે અમી હે ને જો જઈએ આ સાઈડ રસ્તામાં એમજી રોડમાં હે ઈ ને બહુ મજા આવે ગઈ. અને મજા આવી ગઈ ને હાસુ બોલજે ત્યાં સ્વભાવ કેવો હતો અને ત્યાં વ્યવસ્થિત આયોજન એ સારું. હા આયોજન પણ બહુ મસ્ત હતું. આયોજન પણ વ્યવસ્થિત હતું અને 7 દી રાખે. 7 દી પછી આપણી વિસર્જનનું ને બધું રાખે. અમુક 5 દી રાખે, અમુક 7 દી રાખે. આ લોકો 7 દિવસ રાખે પણ એ સારું કહેવાય 7 દી રાખે. તો જો મારા જીવન ન પૂગે હોય તો એ 6 દી પૂગે જાય. આજે જવાનું તો 7 વાગે ને વાગે ગા પૂણા 11 કે મારે પ્રમોશનનું એટલા ઉતા ને એના માટે બધાય સોરી કે મારી વાટ જોયો હે પણ હું ન પૂગે હગી. જો હું પૂગે ગઈ હોત ને વહેલી તો કંઈ વાંધો ન આવત પણ મોડું થયું. એમાં પ્રમોશન ના આવે મોડું થયું ન કરતા જાત. પછી પ્રમોશન કરીને ઘેર ગઈ. 3 પ્રમોશન હતું. 3 પ્રમોશન કરીને ઘેર ગઈ. ઘેર જે લુગડા મીનાની બદલે પછી હું અનિલ બે આવ્યા. તો આ ઓલું ક્યુ બાગ કહેવાય અનિલ નાગલાભાઈ આપણે હા નાગેશભાઈ હમણાં કમલાભાઈ તેડવા આવ્યા હતા કે ઘર નહીં જડે તો કે વરે ગોટે સાઈડ ગલીઓમાં હું તમને એક હું દેખાડે તો હમણાં તેડે જાય ટૂંકમાં એટલે તેડવા આવ્યા હતા. અટાણે અમે જઈએ રસ્તામાં હાલો તો પછી અટાણ તો અનિલ લોંડા કે
એની ઇન્ટરવ્યુ ન લે હગે ઘડીક લે હા ઘડીક જે કાંઈક ફ્રી થાય ને તો પછી પણ તું કે તોડીને કેવું લાગ્યું કેવી મજા આવી ઈ પછી કાંઈક ઊભે ને કીજે સાલું અંડાઈ વાતું સારું લાગ્યું એકદમ સાલું અંડાઈ વાતું ન કરે